રાજનીતિમાં કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને ટ્વીટ કરી રાજકારણમાં ઉથલપાથલ સર્જતા દિગ્ગજ કોંગ્રેસી એવા દિગ્વિજયસિંહ મુંબઈથી દિલ્હી જતી વખતે સુરત રોકાયા હતા અને સુરતના રોકાણ દરમિયાન તેમણે કેટલાક મહત્વના મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયા જણાવી હતી। મધ્યપ્રદેશની રાજનીતિમાંથી ગાંધી પરિવારની નિકટતાને કારણે કેન્દ્રની રાજનીતિમાં પહોંચેલા કોંગ્રેસના ટ્વિટરિયા નેતા દિગ્વિજયસિંહ મુંબઈથી દિલ્હી જતી વખતે વચ્ચે સુરત ખાતે ઉતરીને રોકાણ માટે આવ્યા હતા। સ્થાનિક કોંગ્રેસી નેતાઓએ રેલવે સ્ટેશન ખાતે તેઓનું સન્માન કર્યું હતું અને વિવિધ મુદ્દે ચર્ચાઓ કરી હતી। આ દરમિયાન દિગ્વિજયસિંહે વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા। હાલમાં દેશની રાજધાની દિલ્હીમાં ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપમાં વિવિધ નેતાઓ જોડાઈ રહ્યા છે અને કિરણ બેદી પણ ભાજપમાં જોડાયા હોય તેઓના ભાજપ જોડાણ અંગે તેઓએ કિરણ બેદીની બે પ્રકારની રીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા। आपने किरण बेदी का ट्वीट देखा था 1 साल पहले का, जिन्होंने कहा था कि नरेंद्र मोदी को अपने 2002 के को का स्पष्टीकरण देना पड़ेगा। स्पष्टीकरण मांगते मांगते किरण बेदी अब उन्हीं में शामिल हो गई। अब क्या विश्वास किया जाए, पहले सही बोल रही थी कि अब सही बोल रही हैं। દિલ્હીમાં છેલ્લા 15 વર્ષોથી કોંગ્રેસનું શાસન હોય, છેલ્લા 15 વર્ષમાં કોંગ્રેસ દિલ્હીની સુરત બદલી નાખી હોવાના દાવા સાથે તેઓએ જણાવ્યું હતું કે દિલ્હીમાં શીલા સરકારે ઘણી સારી કામગીરી કરી છે। દિલ્હીમાં લોકોને ખરેખર વિકાસ જોઈતો હતો, તે શીલા સરકારે કરી બતાવ્યો હતો। તો કેજરીવાલ વિશે વાત કરતા તેઓએ કેજરીવાલ માત્ર સમસ્યા ઉજાગર કરી શકે છે, તેનું નિરાકરણ ન કરી શકે તેવી વાત પણ તેઓએ કહી હતી। कांग्रेस की क्या परिस्थिति देखते हैं इस वक्त दिल्ली में जब त्रिकोणीय लड़ाई है? देखिए, नतीजा क्या आता मैं नहीं कह सकता। इतना मैं जानता हूं कि 15 साल कांग्रेस की सरकार रही और दिल्ली का चेहरा बदल दिया, नक्शा बदल दिया और दिल्ली एक ऐसा शहर जहां लोगों ने आकर को महसूस किया। दिल्ली में काफी कुछ हुआ है, मेट्रो आ गई, अच्छे फ्लाईओवर्स बन गए, सफाई हो गई और अधिकार दिया। शीला दीक्षित जी ने हर कॉलोनी को RWS के माध्यम से काफी काम करवाया और एक अच्छा शहर दिल को बनाया। ठीक है, जो हर जगह है। अरविंद केजरीवाल जो है ये समस्याएं उठा सकते हैं, समस्याओं का निदान इनके पास भी। एक्टिविस्ट है, एक्टिविस्ट जो है समस्या उठा सकता है लेकिन समस्या का निदान इन लोगों के पास नहीं है। इसलिए लोगों को शुरू में लगा, लेकिन ये केवल अपना हित जानता है और अपने हित के लिए कुछ भी कर सकता है। हालમાં છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં સુનંદા પુષ્કર અપમૃત્યુ મામલો બહુ જ ગાજેલો છે। આ મુદ્દે તાજેતરમાં ફરીથી જ્યારે દિલ્હી પોલીસ એક્શનમાં આવી છે, ત્યારે આ મુદ્દે પણ દિગ્વિજયસિંહે સુનંદા પુષ્કર કેસમાં સૌથી વધુ વિગતો જાહેર કરતા ભાજપના સુબ્રમણ્યમ સ્વામીની અને દિલ્હી પોલીસની કામગીરી પર સવાલો ઊભા કર્યા હતા। તેઓએ તો કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહને પણ સવાલોના કઠેરામાં ઊભા કરી દઈ દિલ્હી પોલીસ સામે આંગળી ચીધી હતી। मैं एक बात जानता हूं, शशि थरूर जी ने शुरू से कहा है कि पुलिस निष्पक्षता से जांच करे और इस बात का पता लगाना आवश्यक है कि सुनंदा की मृत्यु किस कारणों से हुई। सुब्रमण्यम स्वामी जी के पास अगर कुछ तथ्य हैं तो उन्हें पुलिस को बताना चाहिए। अब वो कहते हैं कि पुलिस ने ही मुझे बताया है। ये क्या कारण है कि इस देश के 120 करोड़ जनता के बीच में से सुब्रमण्यम स्वामी में ऐसी क्या खासियत दिल्ली पुलिस उनको बता देती, बाकी लोगों को नहीं बताती? और अगर सुब्रमण्यम स्वामी के पास कोई तथ्य हैं तो वो पुलिस को तथ्य नहीं बताना भी एक जुर्म है। उसका जवाब दें। और मैं तो राजनाथ सिंह जी से पूछना चाहूंगा, होम गृह मंत्री जी से, क्योंकि दिल्ली पुलिस जो है
केंद्रीय गृह मंत्री के अंतर्गत आती है कि क्या दिल्ली पुलिस को उन्होंने निर्देश दिए हैं कि केवल इस देश में सुब्रमण्यम स्वामी को ही सारी बात बताई जाए, दूसरे को न बताई जाए? છેલ્લા 10 વર્ષથી દેશનું શાસન સંભાળતા કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહના નિશાના પર ભાજપની મોદી સરકાર હોય તે સ્વાભાવિક બાબત છે. તેઓ સુરત આવ્યા ત્યારે પણ કેન્દ્રની મોદી સરકાર પર વિવિધ આરોપો લગાવ્યા હતા. મોદી સરકારના મોંઘવારી ઓછી કરવાના, કાળું નાણું પરત લાવવાના વચનો યાદ દેવડાવી હાલ માત્ર ઉદ્યોગપતિઓનો જ વિકાસ થાય છે, ખેડૂતોનો મળો થાય છે તે અંગે પણ તેઓએ પોતાનો પક્ષ રાખ્યો હતો. मैं एक बात बताता हूं आपको, 2004 में भाजपा हारी, उसके बाद राज्यों में हारी, तब आपने उनसे क्वेश्चन नहीं पूछा. 2009 में भाजपा हारी, राज्यों में हारी, तब आपने उनसे प्रश्न नहीं पूछा. प्रजातंत्र में हार जीत होती रहती है, इसलिए किसी को दोष देने की जरूरत नहीं है. हम सब उसके लिए दोषी हैं और मिलकर दृढ़ता से जनता के बीच में जाकर फिर से अपनी बात कहेंगे. जनता को जिस प्रकार से गुमराह किया है नरेंद्र मोदी जी ने कि काला धन 100 दिन में आ जाएगा, हर खाते में 3-3 लाख रुपए जमा हो जाएंगे, एक परिवार में 15 लाख रुपए जमा हो जाएंगे, महंगाई घट जाएगी. आज हालत किसानों की यह है कि कपास का दाम नहीं मिल रहा है, धान की कीमत नहीं मिल रही है, सोयाबीन के भाव गिर गए हैं, लेकिन कपास की कीमत कम हो गई, कपड़े की कीमत कम नहीं हुई, तिलहन के भाव कम हो गए, तेल के भाव कम नहीं हुए, धान के भाव कम हो गए, चावल के भाव कम नहीं हुए, दलहन के भाव कम हो गए, दाल के भाव कम नहीं हुए. आखिर ये फायदा किसको हो रहा है? व्यवसायी को हो रहा है. यही भारतीय जनता पार्टी की नीतियां हैं. જો કે આટલા આરોપો બાદ જ્યારે તેઓનું ગુજરાતમાં કોંગ્રેસની નબળી સ્થિતિ અંગે પૂછવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ જ મુખ્ય વિપક્ષ છે અને 35 થી 40% જેટલા मतों कांग्रेस पर मेड़वे है. ऐसा नहीं है. कांग्रेस यहाँ पे मेन ऑपोजिशन पार्टी है और मेन ऑपोजिशन पार्टी होने के साथ साथ हमेशा से कम 35 से 38% वोट लेके आती है. ऐसा नहीं है कांग्रेस यहाँ कमजोर है. છેલ્લા કેટલાક સમયથી દેશના અમુક હિસ્સાઓમાં કોમી હિંસા ભડકી રહી હોવાના અહેવાલો પ્રસારિત થયા છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા હંમેશા ભાજપની રીતિનીતિને જવાબદાર ઠેરવવામાં આવે છે. જો કે કોમી હિંસા માટે જવાબદાર કોણ તેવા સવાલમાં દિગ્વિજયસિંહે પહેલા જનૂની હિન્દુ કે મુસ્લિમો જવાબદાર હોવાનું કહી બાદમાં ભાજપ અને અન્ય રાજકીય પક્ષોને જવાબદાર ઠેરવ્યા હતા. मैं दोनों को मानता हूं. उन्माद फैलाने वाले हिंदू और उन्माद फैलाने वाले मुसलमान, ये दोनों मिलकर दंगे कराते हैं. इसलिए कांग्रेस पार्टी इन दोनों, चाहे हिंदू हो चाहे मुसलमान हो, जो धार्मिक उन्माद फैलाता है, जो धार्मिक उन्माद करके दंगे कराता है, ये दोनों इसके लिए जवाबदार हैं. क्योंकि धर्म को लेकर जो राजनीति करती है पार्टी, भारतीय जनता पार्टी है, दूसरी पॉलिटिकल पार्टीज भी हैं, वो प्रजातंत्री व्यवस्था में ये अनुचित है. महात्मा गांधी ने इन दोनों से लड़ाई लड़ी थी. एक तरफ कांग्रेस ने आजादी के पहले हिंदू महासभा और आरएसएस से लड़ाई लड़ी, दूसरी तरफ मुस्लिम लीग से लड़ाई लड़ी. आज भी हम लोग उन्माद फैलाने वाले वो संगठन, चाहे हिंदुओं के हों, चाहे मुसलमान के हों, चाहे सिखों के हों, चाहे ईसाइयों के हों, हमारी लड़ाई उनसे है. आखिर इंदिरा गांधी की हत्या किसने की? उन्माद फैलाने वाले सिख लोगों ने. तो इस देश में हजारों वर्षों से सांप्रदायिक सद्भाव चला आ रहा है, गंगा जमनी संस्कृति चली आ रही है, हिंदू मुसलमान मिलकर रह रहे हैं. तो कट्टरपंथी विचारधारा चाहे हिंदुओं की जो मुसलमानों की हो, ये देश के लिए घातक है. 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ દેશના મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડમાં યોજાયેલ ચૂંટણીમાં પણ કોંગ્રેસની હાર માટે રાહુલ ગાંધી જવાબદાર છે કે નહીં તે પ્રકારના પ્રશ્નના ઉત્તરમાં તેઓએ 2004 અને 2009ની લોકસભાની ચૂંટણીની જીત શા માટે ભૂલી જવામાં આવે છે તેવો જવાબ આપી પોતાની ગાંધી પરિવાર તરફની વફાદારી साबित करी थी. ऐसा नहीं है. 2004 में भी उनका नेतृत्व था, 2009 में भी था. तब आपने फेलियर नहीं बताया, तब सक्सेस का आपने क्यों नहीं कहा? हार कोई पद नहीं तो फिर भी लीडर तो रहे ना. अध्यक्ष कब बन रहे राहुल जी? ये तो सोनिया जी तय करेंगे. કોંગ્રેસની આગલી હરોળના નેતા ગણાતા દિગ્વિજયસિંહ સુરતની મુલાકાતે તો આવ્યા, ભલે પછી તે ઉડતી મુલાકાત હોય
અને આ મુલાકાતમાં શહેર કોંગ્રેસના આગેવાનો હોંશે હોંશે તેઓને મળ્યા પણ ખરા, પરંતુ ખરો સવાલ એ ઊભો થાય છે કે સ્થાનિક કોંગ્રેસમાં જે ખેંચતાણ ચાલે છે તે દિગ્વિજયસિંહની મુલાકાત બાદ દૂર થઈ શકશે ખરી? જો થઈ શકશે તો જ ખરા અર્થમાં દિગ્વિજયસિંહના સન્માનની તૈયારીઓ રંગ લાવી શકશે, અન્યથા કોંગ્રેસની હાલત તો જૈસે થે જેવી રહેવાની જ. કેમેરામેન દેવાંગ રાણા સાથે ભૂપેન્દ્ર સાચાણીનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ.